જુઓ, આ છે કેરી. ઇંગ્લિશમાં કહેવાય મેંગો. હિન્દીમાં કહેવાય આમ. કેરી ફળોનો રાજા છે અને કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. કેરી ઉનાળામાં જ ખાવા મળે કારણ કે એ ઉનાળામાં જ થાય છે. તો બોલો મારી સાથે, મેંગો, કેરી, આમ. મેંગો, કેરી, આમ. જુઓ, આ છે કેળું. ઇંગ્લિશમાં કહેવાય બનાના. હિન્દીમાં કહેવાય કેલા. તેનો રંગ પીળો હોય છે અને તેને આપણે છાલ ઉતારીને ખાઈએ છીએ. ચાલો બોલો મારી સાથે, બનાના, કેળા, કેલા. બનાના, કેળા, કેલા. જુઓ, આ છે ચીકુ. ઇંગ્લિશમાં કહેવાય સપોડીલા. હિન્દીમાં કહેવાય ચીકુ. તમે ચીકુ ખાધું છે ને? મીઠું મીઠું અને પોચું પોચું. ચાલો મારી સાથે બોલો તો બધા, સપોડીલા, ચીકુ, ચીકુ. સપોડીલા, ચીકુ, ચીકુ. જુઓ, આ છે સફરજન. ઇંગ્લિશમાં કહીશું એપલ. હિન્દીમાં કહીશું સેબ. આ ફળ ઝાડ ઉપર ઉગે છે. ચાલો બધા મારી સાથે બોલો તો, એપલ, સફરજન, સેબ. એપલ, સફરજન, સેબ. જુઓ, આ છે દાડમ. ઇંગ્લિશમાં કહેવાય પોમગ્રેનેટ. હિન્દીમાં કહેવાય અનાર. ચાલો બોલો મારી સાથે, પોમગ્રેનેટ, દાડમ, અનાર. પોમગ્રેનેટ, દાડમ, અનાર. જુઓ, આ છે જામફળ. ઇંગ્લિશમાં કહેવાય ગ્વાવા. હિન્દીમાં કહેવાય અમૃત. જામફળ અંદરથી સફેદ પણ હોય અને લાલ પણ હોય. તો ચાલો બોલો બધા મારી સાથે, ગ્વાવા, જામફળ, અમૃત. ગ્વાવા, જામફળ, અમૃત. જુઓ, આ છે શેરડી. ઇંગ્લિશમાં કહેવાય સુગરકેન. હિન્દીમાં કહેવાય ગન્ના. શેરડીનો રસ તમે પીધો જ હશે. તમને ખબર છે, શેરડીના રસમાંથી જ ખાંડ બને અને શેરડીના રસમાંથી જ ગોળ પણ બને. ચાલો બોલો બધા મારી સાથે, સુગરકેન, શેરડી, ગન્ના. સુગરકેન, શેરડી, ગન્ના. જુઓ, આ છે બોર. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિયન પ્લમ. હિન્દીમાં કહેવાય બેર. તમે બોર ખાઈ અને ઠળિયા આડાઅવળા ન નાખતા હો ને? ચાલો બોલો મારી સાથે, ઇન્ડિયન પ્લમ, બોર, બેર. ઇન્ડિયન પ્લમ, બોર, બેર. જુઓ, આ છે સીતાફળ. ઇંગ્લિશમાં કહેવાય કસ્ટર્ડ એપલ. હિન્દીમાં કહેવાય શરીફા. સીતાફળ પાકે પછી બહારથી એનો રંગ થોડો કાળાશ પડતો થઈ જાય અને એ અંદરથી સફેદ અને મીઠું હોય છે. સીતાફળની અંદર બિયા પણ હોય છે. બોલો બધા મારી સાથે, કસ્ટર્ડ એપલ, સીતાફળ, શરીફા. કસ્ટર્ડ એપલ, સીતાફળ, શરીફા. જુઓ, આ છે પપૈયું. ઇંગ્લિશમાં કહેવાય પપાયા. હિન્દીમાં કહેવાય પપીતા. પપૈયું કાચું પણ ખવાય. કાચા પપૈયાની ચટણી બને. પપૈયું પાકે પછી એનો રંગ પીળો થઈ જાય અને પાકા પપૈયાનો સ્વાદ પણ ગળ્યો હોય. તો બોલો બધા મારી સાથે, પપાયા, પપૈયું, પપીતા. પપાયા, પપૈયું, પપીતા. જુઓ, આ છે અનાનસ. ઇંગ્લિશમાં કહેવાય પાઇનેપલ. હિન્દીમાં કહેવાય અન્નાસ.
તેની છાલ બહુ જ કઠણ હોય છે, એટલે તેની છાલ કાઢી નાખી અને પછી સમારીને આપણે તેને ખાઈએ છીએ. બોલો તો બધા મારી સાથે સાથે. પાઇનેપલ, અનાનસ, અનાસ. પાઇનેપલ, અનાનસ, અનાસ. જુઓ, આ છે સંતરા. ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ. હિન્દીમાં પણ એને સંતરા જ કહે છે. સંતરાના રસમાંથી આપણને વિટામિન સી મળે છે. બોલો તો બધા મારી સાથે. ઓરેન્જ, સંતરા, સંતરા. ઓરેન્જ, સંતરા, સંતરા. જુઓ, આ છે દ્રાક્ષ. ઇંગ્લિશમાં કહેવાય ગ્રેપ્સ. હિન્દીમાં કહેવાય અંગુર. દ્રાક્ષ જુદા જુદા રંગની હોય છે. તમે દ્રાક્ષના વેલા જોયા ને? બોલો તો બધા મારી સાથે. ગ્રેપ્સ, દ્રાક્ષ, અંગુર. ગ્રેપ્સ, દ્રાક્ષ, અંગુર. જુઓ, આ છે લીલું નારિયેળ. ઇંગ્લિશમાં કહેવાય કોકોનટ. હિન્દીમાં કહેવાય નારિયેલ. બહારથી નારિયેળ ખૂબ કઠણ હોય છે, પણ એની અંદરની પોચી પોચી મલાઈ ખાવાની તો મજા જ અલગ છે. નારિયેળનું મીઠું પાણી ગરમીમાં ખૂબ સારું. તો બોલો બધા મારી સાથે. કોકોનટ, નારિયેળ, નારિયેલ. કોકોનટ, નારિયેળ, નારિયેલ. જુઓ, આ છે તરબૂચ. ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન. હિન્દીમાં કહેવાય તરબૂઝ. ઉનાળામાં તરબૂજ ખાવાની કેટલી મજા આવે છે, સાચી વાત ને? બોલો તો બધા મારી સાથે. વોટરમેલન, તરબૂજ, તરબૂઝ. વોટરમેલન, તરબૂજ, તરબૂઝ. જુઓ, આ છે શક્કરટેટી. ઇંગ્લિશમાં કહેવાય મસ્કમેલન. હિન્દીમાં કહેવાય ખરબૂજા. આ ફળ પણ આપણને ઉનાળામાં જ ખાવા મળે છે. બોલો બધા મારી સાથે. મસ્કમેલન, શક્કરટેટી, ખરબૂજા. મસ્કમેલન, શક્કરટેટી, ખરબૂજા. જુઓ, આ છે તાડફળ. ઇંગ્લિશમાં કહેવાય આઈસ એપલ. હિન્દીમાં કહેવાય તાડફળ. તાડફળ એટલે તાડના ઝાડ ઉપર થતું ફળ. તેને તાડફળી કે તાલફળી પણ કહે છે. ઉનાળાની ગરમીમાં તે શરીરને ઠંડક આપે છે. તેની છાલ કાઢી નાખ્યા પછી તે એકદમ પોચું પોચું હોય છે અને ખાવામાં તે લીલા નાળિયેરની મલાઈ જેવું લાગે છે. બોલો મારી સાથે. આઈસ એપલ, તાડફળ, તાડફળ. આઈસ એપલ, તાડફળ, તાડફળ. જુઓ, આ છે ફાલસા. ઇંગ્લિશમાં કહેવાય ફાલસા. હિન્દીમાં પણ કહેવાય ફાલસા. નાના નાના અને જાંબલી રંગના આ ફાલસાના ફળ સ્વાદમાં ખાટા મીઠા હોય છે અને ચોમાસાની ઋતુમાં ફાલસા ખાવા મળે છે. બોલો તો બધા. ફાલસા, ફાલસા, ફાલસા. ફાલસા, ફાલસા, ફાલસા. જુઓ, આ છે જાંબુ. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિયન બ્લેકબેરી. હિન્દીમાં કહેવાય જામુન. બોલો તો બધા. ઇન્ડિયન બ્લેકબેરી, જાંબુ, જામુન. ઇન્ડિયન બ્લેકબેરી, જાંબુ, જામુન. આ છે રાસબરી. ઇંગ્લિશમાં કહેવાય પ્લમ. હિન્દીમાં કહેવાય આલુ બુખારા. ચોમાસાનું આ ફળ હવે તમે ઓળખી ગયા ને? તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. બોલો તો બધા મારી સાથે. પ્લમ, રાસબરી, આલુ બુખારા. પ્લમ, રાસબરી, આલુ બુખારા.
જુઓ, આ છે આંબળા. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિયન ગૂસબેરી. હિન્દીમાં કહેવાય આંવલા. સ્વાદે ખાટા આંબળા શિયાળાનું ફળ છે અને તે તંદુરસ્તી માટે ખૂબ જ સરસ છે. બોલો બધા મારી સાથે. ઇન્ડિયન ગૂસબેરી, આંબળા, આંવલા. ઇન્ડિયન ગૂસબેરી, આંબળા, આંવલા. જુઓ, આ છે ખજૂર. ઇંગ્લિશમાં કહેવાય ડેટ્સ. હિન્દીમાં કહેવાય ખજૂર. ખજૂર ખાવાથી ખૂબ તાકાત આવે. બોલો તો બધા. ડેટ્સ, ખજૂર, ખજૂર. ડેટ્સ, ખજૂર, ખજૂર. જુઓ, આ છે સ્ટ્રોબેરી. ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રોબેરી. હિન્દીમાં પણ કહેવાય સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીનો રંગ લાલ હોય છે અને તે સ્વાદમાં ખાટી મીઠી હોય છે. બોલો તો બધા. સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી. જુઓ, આ છે કીવી. ઇંગ્લિશમાં કહેવાય કીવી. હિન્દીમાં પણ કહેવાય કીવી. કીવીનો દેખાવ બહારથી ચીકણી રંગનો અને રૂંવાટી વાળો હોય છે. એને કાપીએ તો અંદરથી તે લીલા રંગનું હોય છે. બોલો તો બધા. કીવી, કીવી, કીવી. કીવી, કીવી, કીવી. જુઓ, આ છે લીચી. ઇંગ્લિશમાં પણ કહેવાય છે લીચી. હિન્દીમાં પણ કહેવાય છે લીચી. લીચીનું ફળ અંદરથી સફેદ અને રસદાર હોય છે. બોલો બધા મારી સાથે. લીચી, લીચી, લીચી. લીચી, લીચી, લીચી. આ છે ડ્રેગન ફ્રૂટ. ઇંગ્લિશમાં કહેવાય ડ્રેગન ફ્રૂટ. હિન્દીમાં પણ કહેવાય ડ્રેગન ફ્રૂટ. આ ફળનો દેખાવ બહારથી ગુલાબી હોય છે. એને કાપીએ તો એની અંદર નાના નાના કાળા કાળા બીજ દેખાય છે. બોલો તો બધા. ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને બીજા કયા વિષયનો વિડીયો તમે જોવા ઈચ્છો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.